જોતી थी कि कहीं नवी फ्रूट મળે તો સમજ્યા તમે વડોદરા से मेरी बहन आई કીધું હતું કે રેલવે ની તૈયારી કરવા જાય છે તો જો વાગ્યા છે અહીંયા 2:30 વાગી ગયા છે 2:30 ઉપર થઈ ગયું 2:45 થવા આવ્યા છે અને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને અહીંયા જો મમ્મીજી બેસી ગયા છે હમણાં રીલ્સ જોતા હતા ફોન મૂકી દીધો એણે હા એટલે ઓલું કે અને આ જો લેપટોપ લઈને બેસી ગયું છે અત્યારે હા એ એટલું બધું ઇન્સ્ટાગ્રામ માં એક્ટિવ નથી રહેતી ક્યારેક 5 મિનિટ માટે ફોન હાથમાં લે છે બપોર વચ્ચે હું આટાણે ફોન હાથમાં લીધો હોય બાકી હું ઇન્સ્ટાગ્રામ માં મારે એક્ટિવ રહેવાની ટાઈમ નું હોય આ તો કાલે અચાનક ઈ રીલ અહીં નજીકની હતી અને જોઈ એટલે બાકી તમે એમ ન કહેતા કે આ બેન આખો દી ઇન્સ્ટાગ્રામ માં જ રહી છે એમ ઇન્સ્ટાગ્રામ માં નથી રહેતા મારે એટલું આ તો હું કઈ પાછું રીલ્સ જોતી હતી કે કઈ નવી ફ્રૂટ મળે તો આવ્યું હોય તો જોઈ લઈએ એમ એટલે આમ સિરિયસ ન લેતા મજાક કરવા હા હસાવા હાટો તે ના કરેલું છે સમજ્યા તમે ક્યાં જોઈને તો ઓલા ચીકુ નું શું કઈ હાલચાલ જોયો તમે કાંઈ જોયા જ નથી નવરાત નથી આજ આખો દી એવું છે રોનક તમારે કેવા પાયકા વાયકા શું થયું કઈ અમાર થોડા પાયકા છે ખાઈ ગયો છે ને બધે કે વૈધું જ નહીં હોય લઈ આવો આપણે જોઈ કે હા છે એમ રોનક ને મોકલ ને જાતો જોયું ખાવું અમારે વસ્તુ અમારી અને મોકલવાનું અમારે રોનક નું હોય એવું નથી મારે પછી બહાર જવું છે વડોદરા से मेरी बहन आई है क्या મહેમાન ભેગું થોડું ખરીદી આ ઓલું કાલે અમે છે ને ઓલી રીલ મૂકી હતી રીલ અને શોર્ટ વિડીયો કેવું રોનક કહેતો બાજુ ચીકુ ઓલું સમોસે પાણી બોટલ ચાય અમે એવું કહ્યું હતું કે રેલવે ની તૈયારી કરવા જાય છીએ એવું કહ્યું હતું એવું અને હવે જો અહીંયા મમ્મી ચીકુ બતાવે છે તો હારી આવે છે સુગંધ તો આવી આપણે પાયકા છે કે નહીં ઈ જોવાનું એક હું ખોલીને ઓલું કરતો હતો ને મને એક મળ્યું હતું પણ મેં પાછું મૂકી દીધું જોયું ને મેં ખાધું નતું મેં ખાધું નતું મેં પાછું મૂકી દીધું હતું पर मैं खाधू જ નથી બની ना मैं कैसे मानूं और ये देखो ये लोग एक्सपर्ट એવું રીતે આમ જોવે ને જાણે આ લોકો એક્સપર્ટીસ છે આ લોકો પાસે વર્ષોની તે કામ એક્સપર્ટીસ નો જોઈ પચું હોય એ પાકી ગયેલું હોય જો મસ્ત પાકી એની હાટુ કઈ એગ્રી ના સારા છે નો લેવી પડે અમારે હા બહુ સારું આ મને સંભળાવે છે કેમ કે મેં એગ્રીકલ્ચર કર્યું છે એટલે આયા બડા બાયકા શેક ને તું જોતો કેતો આ બાયકો શેક ને ભાઈ હા લ્યો હમણાં ખબર મસ્ત છે આ કાચું છે એમ તો અમને જોતા લીલા કલર નું છે હજી જોઈ લે આમ જો હાથ આમ રાખ આ લીલો શેડ આવે છે નથી એમાં થેલીમાં છે ને ચીકુ સરસ રે હા એવા ને એવા છે હજી કઈ વાંધો નથી પડ્યો અને આ જો જે આ કાપીને મૂક્યું ની મસ્ત દેખાય છે આ ઉપરની છાલ છે ને કડકલી નો પડે હા કડચલી પડી નથી હજી સુધી અને આ એવા ને એવા જ્યાં સુધી પૂરા થાય આ બધે પાકી ગયા છે બધે ત્યાં સુધી જો જોઈ લે આટલા બધા પાકી ગયા છે આ જ્યુસ થાય એમને હે જ્યુસ કરી નાખે આપણે જેમ તાજા માર્કેટમાં લાવ્યા હોય ને એવા જ રહે હા હા એ વાત છે નો પડે ને કાળા બહુ કડક છે બેડ જડે રમીએ ત્યાં કોકને માથા માર્યું હોય ને તો વાગે એવું છે એવું સારું મસ્ત ચીકુ ના નથી કરવું તું રહેવા દે હો હું મસ્ત ચીકુ પાકી ગયા હા અને ચીકુને તો થેલીમાં જ રખાય ચીકુ નું જ્યુસ પીન અત્યારે બનાવું છું ને ખાઈ બનાવીશ બહારથી આવીને પછી हाँ मेरी बहन आई है वडोदरा से उसके साथ जा रही है मम्मी शॉपिंग करने A few moments later. तो जो मम्मी ये सब क्या है નાસ્તો આટલું બધું ખાવાનું છે હા અને અહીંયા જો અમારા મહેમાન યલો યોમી બેન અને આ બધો એમનો સામાન ખરીદી કરી લીધી બધી થઈ ગઈ હા મજા આવી ને મજા જ આવે ને બોલ આ લોકો બરોડા ગયા હતા ને પાણીપુરી ખાધા વગર ના પાછા આવ્યા પાણીપુરી કેવી મસ્ત આવે ત્યાંની ન ખાવી હોય તો પછી કઈ પરાઠ ન ખવાય ને એવું થોડું એમ મોઢું પકડીને મોઢામાં મૂકી જ દે અને આ બધું લઈને પછી બરોડા આ બધું ઉપાડી લાવ્યો મેં કીધું તું હું ગાડી લઈને આવું લઈ જાવ પણ નહીં પેલા બધું બહારથી લીધું હા. પછી અંદર ગયા હા એટલે પછી હાથમાં વજન હતો તો પેલા એને ગયા હોય પેલા ખાઈ લેવાય પછી જવાય લેવા પછી ન ખાધી હે પછી ન ખાધી અને પછી અને- નાસ્તો લીધો क्या क्या लिया है और नाश्ता आके तोड़ भी दिया है हमने
और दूध भी लिया है थोड़ा सा का खाली थोड़ा सा खा लिया है हमने और मस्त अभी खाएंगे चीकू का जूस बन रहा है और ये मेरी बहन को फिर हम ले जाएंगे सूरत की स्पेशलिटी चखावने के लिए का मम्मी એ તો તને ખબર હોય તારી બેન છે હું ખાઉં છું તારે બીજું લોચો તો ખાઈ લીધો કા સુરતનું જે કઈ ફેમસ હોય ને ખવડે હે સુરતનું જે કઈ ચખાવને કે લીએ. સુરતનું પાણી ફેમસ છે સુરતનું પાણી વિદેશે જાય એટલે કહું છું એવું બધું ફેમસ છે તો લે ખમણ હારું થઈને જાય જ છે ને વિદેશમાં પાણી ખમણ હાટું પાણી તો કોને એવું લે અહીંથી જાય છે મેં સાંભળ્યું તું એવું હવે સાચું હોય કે ખોટું એ મને નથી ખબર મમ્મી કોઈ કે પાણી ફૂગે હા લે કોઈ લઈ જ અરે ન ખીરું જાય છે એ મને ખબર છે એ ખીરું નો હારું રે ક્યાંથી હાલી હું નીકળ્યા બહાર નથી જતું અહીંથી છે ને ખાલી નવસારી ની સાઈડ બધી જાય છે લે હાચી લે ટ્રેનમાં હાચી જાય છે એને આપણે અહીંયા શું વાત હાલે એની શું કે છે પોપટ થઈ ગયું બહાર જાય છે ને એમ પણ બહાર એટલે વિદેશની વાત હાલે છે સુરતની બહાર એમ હે સુરત એનું એમ કહેવાનું સુરતની બહાર હું વિદેશની વાત કરતો હતો વિદેશમાં પાણી નો છે લે જાય છે कुछ भी कुछ भी मतलब આ ભાઈ ભત્રીજો છે ને કઈ દી મારું સાચું માને જ નહીં. મોજ માને નોંધ માને ને તારી વાતો જેવી હોય પાણી પાછી વધારવું પડે હા આ તારે ખાવું છે કે બહારનું મમ્મીને હંમેશા આમ જ હોય અને મને હંમેશા ઘરની વસ્તુમાં આમ જ હોય બે મોઢે કઈ શાક ને રોટલી ભાખરી દાળ ભાત ને તો મજા આવે ઢોકળી કેમ ખાય છે હે પેલા ઢોકળી ખાઈ જાય પછી કઈ ઢોકળી દાળ ઢોકળી હા દાળ ઢોકળીમાં પછી ભાત નાખીને ખાવાનું અલગ જ માણસ ભાત છે નાખે કોણ હે લો તો એમ જ હોય આ આનાથી હતી પછી ખાઈ કે ભાડું કિસી નથી લોગ કે રહેતે યાર. કે દેખું ન હોય કોઈ રીતે ખાતા. નહીં અમે કે નથી ખાતા એમ. એમ જ હોય એમ જ હોય અલા. ભાઈ તમે એમ ખાવ છો નહીં ને તો પછી એમ જ હોય. હુંય નથી એમ ખાતો કેમ કે તમે ફઈ ભત્રીજો છે ને બે અલગ ગ્રહ થી આવ્યા છો તમે અલગ ગ્રહ ના છે તો જે ગ્રહ ના કે ઈ ગ્રહ ના અમે છે બોલ આ બધા મંગળ ગ્રહ માં આવ્યા છે કા મંગળ વાળા આ લો જાદુ જાદુ આ જાદુ અને આ જાદુ ના ફઈ આ જાદુ જાદુ ના ફઈ થાય એવું છે ને એમ કોઈ બકરી જો છે એમાં કઈ કોઈ નાદ નો આ ફઈ ભત્રીજો છે ને દર વખતે એક થઈ જાય મને છે ને નાદ નો કઈ મારું કઈ માનવા સાચું ન કરવા એટલે એ કઈ બોલ ડાયલો કઈ વેચાઈ ગઈ કાલે કેતો તો કાલે કા બ્રહ્મદી કેતો તો મેં બાફેલી દાળ એ કે વેચવાનું શરૂ મેં કર્યું છે. concept આપ્યો હતો. ના ના ઈ કાઈ માં વેચી તમ તારે મેં કોન્સેપ્ટ આપ્યો હતો ઈ ખાલી વેચવાની વસ્તુ છે આ. એક કામ કરો આપણે એક દિવસ એવો રાખશું ડિબેટ રાખવી છે એમ હા હા ડિબેટ પછી એમાં મારી મમ્મી રોવા માંડે તો મારે શું કરવું બસ બધા એવી એમાં તું રહો મેળો તો અમારે શું કરવું હું રોવ જ નહીં નો રોવ તો ચલો આજના વિડીયોને આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ